આ બેરી મૂંગી સરકાર હે, ધ્યાન નથી દેતી. મત દીધા ભાજપને ખોબે ખોબે. હા, 30 વર્ષ દીધા. આંદોલન કરશે તો ખેડૂતોને ન્યાય મળશે? આમાં 100% મળશે. નહીં મળે ત્યાં સુધી થાંભલા નાખવા જ નહીં દે. અને નાખશે તો અમે ભંગારમાં કાપીને વેચી હોત નાખશું. હા. હવે એ તો આંધળી બેરી સરકાર છે, ન્યાય આપે કે ના આપે પણ અમે અમારી કાર્યવાહી ચાલુ રાખશું. એવું કહે છે કે દેશના વિકાસ માટે આ થાંભલાઓ નાખવામાં આવે છે, દેશનો વિકાસ થાય એના માટે થઈને આ બધું કરવામાં આવે છે. આ વિકાસ નથી કરવો, દેશનો વિકાસ કરો તો એને જે એના જે ભાજપના હોય એને વિકાસ કરવો તો એના જે સર્વે બોર્ડ એનામાં નાખો, બીજાનામાં શું કરવાનું નાખો? ખેડૂતનો આ એક આધારસ્તંભ છે, ખેડૂતની કમાઈ છે, તો ખેડૂત આ સિવાય કરી શું શકે? અને નકર નાખવાના નથી. વિકાસ આવો નથી જોતો, જે કમાવાનું છે એ લોકોને, બે લોકોને. બાકી દેશને તો ખેડૂતને નુકસાન કેવડું? વીજ લાઈન લઈને જે ખેડૂતો છે તે હાલ ગુજરાતભરમાં વિરોધ કરી રહ્યા છે. વીજ લાઈન જે વિસ્તારોમાં આવવાની છે તે ખેડૂતો હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પડધરી વિસ્તારમાં જે વીજ લાઈન આવવાની છે, જે પડધરીના વિસ્તારોમાં જે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન આવવાની છે તેને લઈને હાલ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિ જે પડધરીની છે તે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે અહીંયા પ્રતિક ઉપવાસનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિક ઉપવાસ 3 દિવસ માટે રહેવાનો છે અને ખાસ કરીને ઉલ્લેખનીય છે કે 3 દિવસ માટે આ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા પણ તેઓએ ટ્રેક્ટર રેલી યોજી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ અત્યારે જેટલા પણ ખેડૂતો મુલાકાત રહી રહ્યા છે તેમનું નોંધણી કરાવીને ખેડૂતો અહીંયા છે તે એકઠા થયા છે. આપણે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, શું નામ અને ક્યાંથી આવો છો? એ આપણું કામ લે જે ચોક્કસથી અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે ખેડૂતો અત્યારે ઉપવાસ પર બેઠા છે અહીંયા જે 3 દિવસનું, તેમની સાથે વાત. કાકા, શું નામ અને ક્યાંથી આવો? વતરામભાઈ દહીસરડા આદિથી આવી. આ હેવી વીજપોલ નાખે સરકાર, મરજી પડે એમ. સરકારની તો લાઈન નથી, અદાણી અંબાણીની છે. ખેડૂતને દબાવવાની વાત છે, વળતર પૂરું આપતા નથી, એના માટે ઉપવાસ આંદોલનનું આયોજન કર્યું છે. શું લાગે કાકા, આંદોલન કરશે તો ખેડૂતોને ન્યાય મળશે? આમાં 100% મળશે. નહીં મળે ત્યાં સુધી થાંભલા નાખવા જ નહીં દે. અને નાખશે તો અમે ભંગારમાં કાપીને વેચી હોત નાખશું. હા. થાંભલા નહીં નાખો જોઈએ, વિરોધ ચાલુ રહેશે? આ વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી. પડધરી વિસ્તારમાં કેટલાક વિસ્તાર એવા છે કે જે ખેતરો કે જેમાં અસરગ્રસ્ત થવાના છે, થાંભલા આવી રહ્યા 44 ગામ છે ટોટલ. 44 ગામમાં થાંભલા આવે અને સર્વે થઈ ગયું, ગામના નામ લિસ્ટ આવી ગયું છે. તમારું લિસ્ટ જોતું હોય તો આપવું હોતા. હા, બરાબર. કાકા, શું કહેશો? આજે થાંભલો આવતો હોય, અમુક જે ખેતર હોય છે ત્યાં થાંભલો આવતો હોય છે, અમુકમાં વીજ લાઈન જતી હોય છે એવી, તો એને લઈને ખેડૂતોને કેટલું જોખમ છે? કારણ કે એમાં જે કરંટ હોય છે તે જોખમી ગણાય છે અને એક વિડીયો પણ આવ્યો હતો કે એમાં તિખારા જે થતા હતા, તો આ કેટલું જોખમી ગણાય ખેડૂત? અરે નીચે કામ ન કરી શકો તમે. ચોમાસામાં તો હાવ પાવર આવે, નીચે વાયર રાખીને તમે લેમ્પ કરો તો લેમ્પ હોતા થાય. હા, એટલું બધું 400 500 કેવી 700 કેવીની લાઈન નીકળે, નીચે કામ ન થાય, માણસ મરી જાય, બળદ મરી જાય, મજૂર મરી જાય, તો જવાબદારી કેની? અદાણી અંબાણી તો વયા જાય, પછી શું કરવાનું ખેડૂતને? અને 10 વીઘા ખેતર હોય, 2 પોલ આવે, 2 ભાઈને ભાગ પાડવા હોય તો એની કિંમત 25% થઈ જાય. કોઈ લે જ નહીં ખેતર. પેલી વસ્તુ એ છે, સમજી ગયા? હા, તો એના માટે આંદોલન કરે ખેડૂત. આ બેરી મૂંગી સરકાર છે, ધ્યાન નથી દેતી. મત દીધા ભાજપને ખોબે ખોબે. હા, 30 વર્ષ દીધા. તમે સ્થાનિક નેતાઓ પર રજૂઆત કરેલી કે છે? કોઈ સ્થાનિક નેતા તમારી પાસે આવેલું જેમને તમે મત આપો? કોઈ આવે જ નહીં ને. આમાં તો ભાજપ વાળા જ છે, એમાં આવે ક્યાંથી? હા, વિરોધ જ ખેડૂતનો છે. કાકા, જયારે મત લેવા આવ્યા ત્યારે કહેતા હોય છે કે અમને મત આપો, તમારા અમે કામ કરીશું. અત્યારે ખરેખર ખેડૂતોને જે નેતાઓને ચૂંટીને મોકલ્યા છે તેમની જરૂર હોય છે, કેમ કે એમને નેતાઓને ત્યાં મોકલાય તો એમના કામ થાય. તો એ જ નેતા અત્યારે તમારી પાસે ન આવે, તમે મત માગીને ત્યાં મોકલા હોય, તમારી રજૂઆત ન કરે તો શું કહેશો? એમાં શું કહેવાનું? આવતા જ નથી. બધી આ બેરી સરકાર છે, કોઈને સાંભળવું જ નથી. મત જોઈ ત્યાં આવે, ઘરે ઘરે આવે, ગામે ગામ ફરે. બાકી પછી કોઈ ખેડૂતની રીતે, મજૂરની રીતે,
બાકી આ તો બધાને નુકસાન છે. 10 વીઘા ખેતર હોય, બે ભાઈનો ભાગ પડે તો ઓલો ભાઈ એમ કે મારે આ જોઈએ, ઓલો કે મારે આ જોઈએ, કિંમત જ ન આવે એની. એટલે આ ટૂંકમાં પછી પારિવારિક પણ બની શકે ને, કારણ કે જ્યાં થાંભલો આવે છે તો બંને ભાઈઓને ઝઘડા પણ થઈ શકે ને ભવિષ્યમાં. ઝઘડા થાય ને, ખેડૂત મારામારી થાય, કજિયા થાય, કેસ કબાડા થાય, વેચી ન કે કોઈ 25% અમે લેવા તૈયાર ન હોય ખેતર. સમજી ગયા? હા, જે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો હાલ છે તે અહીંયા ઉપવાસ માટે બેઠા છે. જે મોટી સંખ્યામાં પડદરીમાં જે વીજ લાઈન આવવાની છે તેને લઈને હાલ ખેડૂતો છે તે અહીંયા પહોંચ્યા છે. ખેડૂતો અને ઉપવાસ માટેના છે તે બેઠા છે. ત્યારે આપણે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનું કરશું. કાકા, ક્યાંથી આવો છો અને કેટલા દિવસ માટેનો અહીંયા ઉપવાસનું આયોજન? પડદરી તાલુકાના તરગડી ગામથી આવું છું અને 3 દિવસનો ઉપવાસનું આયોજન છે. કાકા, શું કહેશો, વીજ લાઈન જે આવે છે ખેડૂતોના ખેતરમાં, એમાં કેવી અત્યારે સમસ્યા ઉદ્ભવી રહી છે? ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈન આવે, પહેલા તો એ જમીનની કિંમત ઘટી જાય. બીજું કંઈ કાયમીના ધોરણે ખેડૂતને નુકસાનકારક છે. નીચે પાવર પણ એટલો આવે છે, મજૂર કે આપણા બળદ નીચે જાય તો સીધા ઝટકો આવે. કાકા, શું કહેશો, આ જે અત્યારે આંદોલન કરી રહ્યા છે પડદરીના, એકવાર ટ્રેક્ટર રેલી યોજીને આવેદન આપ્યું હતું, ત્યારબાદ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, શું લાગે છે, ન્યાય મળશે ખેડૂતો? હવે એ તો આ આંધળી બેરી સરકાર છે, ન્યાય આપે કે ના આપે, પણ અમે અમારી કાર્યવાહી ચાલુ રાખશું. શું લાગે, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશો તમે? ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે. ચોક્કસથી કહી શકાય, ખેડૂતો કહી રહ્યા છે કે જેઓ તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ લડત આપશે, કારણ કે જેઓ વીજે હાઈટેન્શન લાઈન છે જે આવી રહી છે ખેતરોમાં, તેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતો છે, મોટી સંખ્યામાં ખેડૂતો છે હાલ ત્યાં ઉપવાસના જે પ્રથમ દિવસ છે ત્યાં પહોંચ્યા છે અને ખેડૂતો છે તે ઉપવાસમાં જોડાયા છે. એટલે કહી શકાય કે 3 દિવસનો જે ઉપવાસ કાર્યક્રમ છે તેમાં આજે પ્રથમ દિવસ છે, એટલે 3 દિવસ માટે ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરશું. કાકા, શું કહેશો, અહીંયા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને વીજ લાઈનને લઈને હાલ પડદરીના પણ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ખેડૂતોને આ થાંભલા આમાં નાખવાનો, આ પ્રાઇવેટ કંપનીના છે, સરકારી હોય તો અમને કાંઈ વાંધો નથી. આ પ્રાઇવેટ કંપનીમાં કમાવાનું છે એ લોકોને, અને અમારે તો કાંઈક જમીન જાય છે, તે પછી એની વેલિડ ઘટે છે. 2 કરોડની કિંમત હોય વીઘો તો એ 1 કરોડમાં કોઈ રાખતું નથી, 50 લાખ જ થઈ જાય, વેલિડ જમીનની ઘટી જાય છે. અને આજે જીઈબી વાળા એને જે કરવું હોય, જીઈબી વાળા આમ તો ખાલી થાંભલો ખેડૂતને નાખો તો ખેડૂતને પૂછીને અમે નાખી, એ વળી શેઠે. સરકારને આ કરવાનું છે, ખાલી ડેમના સિંચાઈનો લાભ હોય તો ઈ કરવાનો છે, ડેમ કોઈ ઊંચા ઉપર કોઈ નવા ડેમ બનાવો ઈ કરવાનું છે. આ જીઈબી આ થાંભલા પાવર પેદા કરીને એને કમાવાનું, તેને બીજા રાજ્યમાં વેચવાનું તો એના રાજ્યમાં પાવર પ્લાન્ટ નખાય. આ શું કરવાનું, નાખવો જોઈએ. અને ખેડૂતને કોઈ સહમતિ નહીં, કાંઈ નહીં, પૂછવાનું નહીં, મિલકત અમારા બાપાને, સીધી નોટિસ જ. આ રીતે તો નો જ હાલે ને. સરકારનું આ દબાણથી બધું હાલે છે. સરકાર એવું કહે છે કે દેશના વિકાસ માટે આ થાંભલાઓ નાખવામાં આવે છે, દેશનો વિકાસ થાય એના માટે થઈને આ બધું કરવામાં આવે છે. આ વિકાસ નથી કરવો, દેશનો વિકાસ કરવો તો એના જે ભાજપના હોય એને વિકાસ કરવો તો એના જે સર્વે નંબર એનામાં નાખો, બીજાનામાં શું કરવાનું નાખો? પણ ખેડૂતની મંજૂરી તો હોવી જોઈએ ને. ખેડૂત હા કહે તો નાખવાના, અને નકર નાખવાના નથી. વિકાસ આવો નથી જોતો, જે કમાવાનું છે એ લોકોને, 2 લોકોને જ. બાકી દેશને તો ખેડૂતને નુકસાન કેવડું. અને આજ ઓલા 7-12 કટ્ટા હોય તો 6 મહિને 3 મહિને એ વેલિડિટી પૂરી થઈ જાય. તો આને તો કેટલા વર્ષ સુધી એની કાંઈ જવાબદારી, અને ગમે કાંઈ બીજા દાખલા કટ્ટા હોય તો 3 વર્ષે પૂરા થઈ જાય. તો 3 વર્ષે આને પછી રિન્યુ કરવાના, અને એ ખેડૂતને પાછું આ રિન્યુ 30 વર્ષનું એને જોઈએ, એટલે એને 30 વર્ષનું એને કંપનીને જોઈશે. એટલે દર 3 વર્ષે એમને ભાવ વધારો આપવો. રિન્યુ જેમ સરકારી કર્મચારીઓ જેમ પગાર વધતું થાય, 6 મહિને કે 12 મહિને પગાર વધતું, તો આમાં એમને એમ કે ભથ્થું વધવું જોઈએ, પગાર આમ કે પૈસા આના વધવા જોઈએ. રિન્યુ કરવું પડે એવી રીતે કે 3 વર્ષની કે 6 વર્ષે પાછા વળી આ રિન્યુ કરીને પાછો અમને ભાવ વધારો આપવો પડે. નકર અમારે પ્રાઇવેટ કંપની નાખવા જ નથી દેવાતા, ગમે એટલું વર્તન દે તો નાખવા જ નથી દેવાના થતા. કાકા, શું કહેશો, આ વખતે વરસાદ પણ ખેંચાયો છે, ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક તે પણ નુકસાન છે, ચિંતામાં છે ખેડૂત, કારણ કે વરસાદ ખેંચાયો, હજી વાવણી નથી થઈ છે. તમારા પડદરી વિસ્તારમાં વરસાદ કેવો છે ને વાવણી થઈ ગઈ છે અત્યારે? વાવણી અમુક ગામડામાં થઈ ગઈ છે ને અમુક ગામ હજી એમને છે, વરસાદ કઈ છે નહીં જવો છે, પાક કઈ પૂરા ઉગ્યા નથી, દાણા દબાઈ રહી ગયા વાયવા. એમાં સિંચાઈ યોજના તમારા સુધી પહોંચેલી છે પડદરી વિસ્તારમાં? હા, એટલે અમુક ગામમાં આવે, બધા વિસ્તારમાં નથી સિંચાઈ યોજનાનો લાભ મળતો. અમુક મળતા હોય 20-25 ગામને, પડદરી તાલુકામાં 20-25 ગામને મળતો હોય છે સિંચાઈનો લાભ, બાકી બધા ગામમાં નથી મળતો.
ચોક્કસથી કહી શકાય કે હજુ સુધી જે વરસાદ ખેંચાયો છે તેને સિંચાઈ આ જે યોજના છે તે હજી અમુક ગામોમાં પહોંચી છે, અમુક ગામોમાં નથી પહોંચી. કહી શકાય મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને આ વીજે લાઈન જે આવી રહી છે તેને લઈને વિરોધ છે તે કરી રહ્યા છે. એટલે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, ક્યાંથી આવો છો અને આ જે વીજ લાઈન આવી રહી છે તેને લઈને પડદરીના ખેડૂતો પણ હવે વિરોધ કરી રહ્યા છે. ટ્રેક્ટર રેલી યોજી હતી અને અત્યારે હવે 3 દિવસના ઉપવાસ આંદોલન છે તે કરી રહ્યા છે. શું કહેશો? વીજ લાઈન ખેડૂતને મોટું નુકસાન કરી રહી છે. પૂરું વળતર આપતા નથી. ખરેખર દિલ્હીથી જે કાંઈ પરિપત્ર બહાર પડ્યો છે એ મુજબ જો ખેડૂતને વળતર આપે તો એ ખેડૂતને મંજૂર છે. રાજસ્થાનની અંદર 4 ગણું વળતર આપે છે, તો આ ક્યાં બહારનું છે? ભારત છે. રાજસ્થાનની અંદર આપતા હોય તો ગુજરાતમાં પણ આપવું જોઈએ. તો ગુજરાત બે દીકરા હોય તો બાપ સરખો જ વ્યવહાર કરે, તો આ પણ એનું પાર્ટ જ છે. તો ગુજરાતને પણ સરખું વળતર આપવી જોઈએ અને સરખી જો વળતર પૂરી નહીં આપે જમીનની કિંમતની 4 ગણી તો ખેડૂત આ આંદોલન હજી કરવા માટે તૈયાર છે. પાર્ટ 3 ચાલુ થઈ ગયું છે, હજી પણ ચાલુ વધારે થશે. આ તો સેમ્પલ છે, પણ ખેડૂત રોડ ઉપર પણ આવી જશે. જ્યાં સુધી સરકાર આ ખેડૂતની મંજૂરી સ્વીકારશે નહીં, ખેડૂતની અવાજ નહીં પહોંચે ત્યાં સુધી ખેડૂતો લડવા માટે તૈયાર છે. રોડ ઉપર પણ ખેડૂત આવી જશે, પણ વીજ લાઈનના થાંભલા ખેડૂત નાખવા નહીં દે જ્યાં સુધી મંજૂરી નહીં સ્વીકારે ત્યાં સુધી. કાકા, તમે કયો વિરોધ કરી રહ્યા છે? ખેડૂતનો અવાજ પહોંચી ગયો છે સરકાર સુધી, કારણ કે ખેડૂતે જે 200%ની વાત કરી છે કે વળતર આપવામાં આવશે, એટલે ક્યાંક ને ક્યાંક અવાજ તો પહોંચી ગયો છે, પરંતુ ખેડૂતોને હજી જે યોગ્ય વળતર જોઈએ તે સ્વીકારવામાં નથી આવ્યું. અને ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, નહીં કે પડદરી, તમામ ગુજરાતભરના ખેડૂતો અત્યારે આનાથી પીડિત છે અને જે આ વીજ લાઈન આવી રહી છે તેનો વિરોધ કરે છે. તો કેમ સરકાર ન્યાય નથી આપતી? સરકારે 2 ગણી જાહેરાત કરી, પણ ખરેખર 4 ગણી હોવી જોઈએ. એની અંદર ખેડૂતને સામે લઈને કર્યા અને કલેક્ટર અને એક કંપનીનો માણસ, અદાણી અને અંબાણી આ કંપનીના માણસો, તો એ જે એને પ્રાઇઝ ભરવાની નક્કી કર્યું કે ઓછી કિંમત જે ભરે એ મંજૂર કરવી, તો કલેક્ટર અને કંપનીનો માણસ તો ઓછી જ ભરવાના છે અને એ જો એ માન્ય રાખે તો એ ખેડૂતને મંજૂર નથી. વધુમાં વધુ જો ભરે એ માન્ય રાખે તો અમને કોઈ વાંધો નથી. ખેડૂતને 4 ગણું વળતર મળવું જોઈએ, કારણ કે આ ખેડૂતના બાપની જમીન છે. સરકારે કોઈ પણ કંપની હોય કે સરકાર હોય, કોઈ પણનો કાંઈ પણ રસ્તો નીકળતો હોય કે વીજ લાઈન નીકળતી હોય તો ખેડૂત આપવા માટે તૈયાર છે, પણ એનું વળતર ખેડૂતને યોગ્ય મળવું જોઈએ. ખેડૂતનો આ એક આધારસ્તંભ છે, ખેડૂતની કમાઈ છે, તો ખેડૂત આ સિવાય કરી શું શકે? અને અદાણી કંપની તો અબજો રૂપિયા કમાય છે આમાંથી. કાં વર્ષનું ભાડું આપે અને કાં તો 4 ગણું વળતર આપે, આ સિવાય અમને મંજૂર નથી. એવું કહે કે આ તો દેશના વિકાસ માટેની લાઈન છે, જે લાઈન નાખવામાં આવે છે એ દેશનો વિકાસ છે આમાં, પરંતુ દેશના વિકાસમાં ખેડૂતોને જે અત્યારે નુકસાન થઈ રહી છે, તો બંનેનું સમતોલ રહેવું જોઈએ. તમને શું લાગે? બંનેનું સમતોલ રહેવું જોઈએ. ખેડૂત પણ આ જે ખેતી કરે છે એ વિકાસ જ કરે છે. ખેડૂતને અત્યારે જણસી 2012 અત્યારનો તમે હિસાબ કરો. સરકારને બધા આંકડાની ખબર છે કે 2012માં શું પરિસ્થિતિ હતી, ખેડૂતની જણસીની એમએફસીની શું કિંમત હતી અને બજાર કિંમત બીજી શું હતી. સુપર છે, ખાતર છે, ટ્રેક્ટરો છે, લોખંડ થ્રેસર છે, એની શું કિંમત હતી. અને અત્યારે 2012ની સરખામણીએ કેટલો ડિફરન્સ છે એ સરકારને બધી ખબર છે, તો સરકાર આ મુદ્દે કેમ જાગતી નથી? ચોક્કસથી કહી શકાય જે વીજ લાઈન આવી રહી છે તેને લઈને હાલ પડદરીના જે ખેડૂતો છે તે ઉપવાસ કરી રહ્યા છે. હું તમને દ્રશ્યો બતાવું છું કે 3 દિવસ માટેના છે તે અહીંયા ઉપવાસ છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે આગામી સમયમાં આ ખેડૂતોની છે તે માંગ સ્વીકારવામાં આવે તે માટે ખેડૂતો છે તે એકઠા થયા છે. ઉપવાસનું જે 3 દિવસનું આયોજન છે તે પડદરીના ખેડૂતોએ છે તે કરવામાં આવ્યું છે. એટલે કે આગામી સમયમાં ખેડૂતોની છે તે માંગ સ્વીકારવામાં આવે અને જે યોગ્ય વળતર છે તેમની માંગણીઓ છે તે સરકાર સ્વીકારે, કારણ કે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો અસંતુષ્ટ છે અને બીજો પરિપત્ર જાહેર કરવામાં આવે તેવા માટે ખેડૂતો હાલ છે તે વિરોધ કરી રહ્યા છે. એટલે પડદરીના પણ ખેડૂતો છે તે હાલ આ જે છે વીજ લાઈન આવી રહી છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, પડદરી.